સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 165. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને કેમ સમજે તો નિરાકારની વાત શંકરાચાર્ય જેવા કરે તો પણ તેનો ગંધ અંતઃકરણને વિશે પેશે જ નહીં. ત્યારે સ્વામી કહે તે એમ સમજે તો એ વાતનો ગંધ અડે જ નહીં. જે શ્રુતિ સ્મૃતિ સર્વેને વિશે પરમેશ્વર અને પરમેશ્વરના જે ગોલોક વૈકુંઠને બ્રહ્મપુરાદિક દિવ્ય ધામ તથા નંદ સુનંદાદિક દિવ્ય પાર્ષદ તથા લક્ષ્મીજી રાધિકાજી આદિક દિવ્ય શક્તિયું એ સર્વે સાકાર કયા છે ને તે સાકારપણાના નિરૂપણ કરનારી હજારો શ્રુતિઓ તથા સ્મૃતિઓ છે. જે નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ સ ઐક્ષત સર્વે નિમેષા જગ્નિરે વિદ્યુતઃ પુરુષાત યદા યદા હિ ધર્મસ્ય જન્મ કર્મ ચ મે દિવ્યમ ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ઇત્યાદિક અનેક વચને કરીને સર્વેના સાકારપણાનો દ્રઢ ઠેરાવ કર્યો હોય ને શુદ્ધ સંપ્રદાયે કરીને સત્પુરુષ પાસેથી અધ્યાત્મ જ્ઞાન શ્રવણ કર્યું હોય તો નિરાકારપણાની પ્રતીતિ સ્વપ્નમાં પણ થાય નહીં. ને અસત સંપ્રદાયના અસત પુરુષ પાસેથી જ્ઞાન પામ્યો હોય તો નિરાકારપણાની પ્રતીતિ થાય છે. માટે સત અસત વિવેકનું કારણ તો સત અસત પુરુષ જ છે. કેમ સમજે તો શંકરાચાર્ય જેવા હોતે નિરાકારપણાનું પ્રતિપાદન કરે તો એની પ્રતીતિ ન આવે, એવો પ્રશ્ન હતો. તો સ્વામી કે શાસ્ત્રોની અંદર શ્રુતિ સ્મૃતિમાં જે સાકારપણાનું પ્રતિપાદન કર્યું છે, શંકરાચાર્યજી મહારાજ જેવા નિરાકારનું પ્રતિપાદન કરે તો પણ શું અંતઃકરણમાં એનો ગંધ ન બેસે. હે અંતઃકરણમાં એનો ગંધ ન બેસે એટલે મનાય નહીં, વાતને જીવમાં પેસે નહીં. પ્રશ્નનો અર્થ શું? ગમે એવો મોટા હોય અને કુસંગ હોય તો એને ઓળખી કાઢે. મોટા હોય, બુદ્ધિશાળી હોય અને પોતે નાના હોય તો પણ એની વાત ખોટી વાત અડે નહીં. મોટા હોય ને ખોટી વાત કરતા હોય અને નાના હોય તો સાચી વાત કરતા હોય, એવું બને કે ન બને? તો તમે માનો છો એ મોટાને માપે માનો કે સાચીની વાત સાચા માપે માનો? તમને કોઈ નરેન્દ્ર મોદી આવે એટલે કે સરળસ્વામી કમિયર અને કાનમાં વાત કરી દે તમને, પણ વાત ખોટી હોય તો માની લ્યો તો બહુ સારા કહેવાય. મોટા હોય અને વાત ખોટી કરે અને નાના હોય અને વાત સાચી કરે અને બે વાત વિરુદ્ધમાં હોય તો તમે કોની વાત માનો? વિશ્વ મંગળ સમિતિ કોનું માને? નાના હોય પણ કે સાચી વાત કરતા હોય તો આપણને કંઈક ઉપયોગી થતા હોય મોટા, તો જે ઉપયોગી થાય એની વાત માની, ન ઉપયોગી થાય તો કોની વાત એની વાત કોણ માને? તમે શું કરો? આ તો બધું આગળના ઇતિહાસ છે, પણ તમે શું કરો અટાણે એ વાત કેવું પડે ને આપણે તો અટાણે કે બહુ મોટા હોય. શંકરાચાર્યજી મહારાજ એટલે બહુ બુદ્ધિના પારાકાષ્ઠા કહેવાય. આ જગતમાં 3 બુદ્ધિવાળા જૂના જમાનામાં ગણાતા, હવે તો ઘણા થયા છે. આ સોફ્ટવેર થયા પછી તો કંઈ પાર જ નથી રહ્યો, પણ પહેલાં 3 બુદ્ધિવાળા ગણાતા. કોણ કોણ? જગતમાં હોય, આખા જગતમાં સર્વે કર્યું હતું તો 3 બુદ્ધિવાળા ગણાતા. કોણ કોણ ગણાતા? શંકરાચાર્યજી. એક શંકરાચાર્યજી મહારાજ, બીજા બૃહસ્પતિ તો આ આપણા લોકના ન કહેવાય, નહીં તો દેવતાના લોકના કહેવાય. પ્લેટો,
અને વ્યાસ ભગવાન. આ ત્રણની બુદ્ધિ શાસ્ત્રકારો વખાણતા. આ લોકના બીજા માણસો તો વખાણતા હોય કે નહીં બહુ ખબર નહીં, પણ શાસ્ત્રકારોમાં બુદ્ધિ છે એ આ ત્રણની બહુ વખણાતી. એક પ્લેટો હતી, પશ્ચિમના દેશોમાં થઈ ગયા, અને શંકરાચાર્યજી મહારાજ અને વ્યાસ ભગવાન, એ ત્રણેય બુદ્ધિના પરાકાષ્ઠા ગણાતી. એટલે વાતમાં કહેવાનું શું છે કે બુદ્ધિની પરાકાષ્ઠા હોય અને એ વાત ખોટી ગયા, અને બુદ્ધિમાં હાવ ઝીરો હોય એની વાત સાચી ગયા. બે એક હારે કહેતા હોય, બે વિરોધી હોય તો તમે કઈ માનો? કઈ વાત માનો? સરળ સાહેબ કઈ વાત માને? આપણે કંઈક બેનિફિટ થાય એવી માની, કાંઈ લાભ ન હોય તો હું માની? એ કાંઈક આપણા ફેવર કરતો હોય અને આપણી ક્યાંક આપણી વાતને ટેકો દેતા હોય તો માની, તો પછી ખોટી હોય તો માની, કે સાચી જ હોય એ માની. ખોટી હોતી માની કે ન માની? હે તો મનાઈ જાય. ક્યારે મનાય? આપણને ટેકો કરતો હોય તો. એમ તમને ટેકો ન કરે તો? આ ભાઈ નાના સ્વામી છે, તમને ટેકો ન કરે અને બીજાને કોઈકને ટેકો વાહડો લઈને ઉપડે, તમારો ટેકો હોય ખેડવીને પાછું ત્યાં દે આવે તો શું કરો તમે? પછી આવે તો પૈયે લાગો તો ફઈટ ભૂંદર્યા એમ કહો કે આશીર્વાદ તો દેવો પડે ને, પગે લાગે તો. પણ ફઈટ ભૂંદરે, ફઈટ પીંડા પગે લાગુ, ધૈત તારું કલ્યાણ થાય. પછી એનું સોલ્યુશન શું સ્વામીએ કીધું? કોઈ ખોટી વાત કે બહુ મોટા હોય, બુદ્ધિશાળી હોય, કીલ હોય બહુ. શંકરાચાર્યજી મહારાજનું દ્રષ્ટાંત દેવાનું કારણ કે એકદમ કોઈ પણ વાતની ટોચે હોય અને એ પછી આપણને વાત કરે અને વાત ખામીવાળી હોય, ખોટી તો ન હોય. આપણે હાવ ખોટા તો ખોટાને પસંદ કરીએ. ઊંચે લોગને ઊંચી પસંદ હોય એટલે ખોટા તો આપણે પસંદ કરીએ જ નહીં. આપણે ઊંચે લોગ છે એટલે આપણી પસંદ કેવી હોય? કેવી હોય? સરળ સ્વામીજી, તમારી પસંદ કેવી? આપણી હવે વાત ખોટીને તો આપણે પસંદ ન કરીએ, પણ ખામીવાળી હોય તો એને પસંદ કરીએ કે ન કરીએ? તો ક્યારે ન કરે એવું કીધું? શાસ્ત્રને ભેગું રાખે તો. શાસ્ત્રને ભેળું રાખે અને આપ્ત પુરુષોને રાખે ભેળું. સ્ટાન્ડર્ડ ઇતિહાસ હોય આપણો, એ સ્ટાન્ડર્ડ હોય. ઇતિહાસ હોય ને એ ઇતિહાસમાં આગળના માણસોએ શું કર્યું અને એટલે બધી પૂરું થઈ જાય નહીં. પછી આગળ શું કરે કે ખોટી વાત આપણી પાસે રજૂ કરવા આવે એના પહેલાં આપણે નક્કી કરેલું હોવું જોઈએ. ખોટી વાત કહો કે નક્કી કરવા આપણે કહેવા આવે ત્યારે પછી કાંઈ ટાઈમ રહે નહીં. આઈધર ઓર, ક્યાંથી કોઈ તમારે જાઉં છું, આ કરો કે આ કરો, ત્યારે આપણી પાસે વેત હોય નહીં. અને આ બધું નક્કી કરવું એ કંઈ નાની વાત હોય નહીં. નક્કી કરવાનું બહુ તકલીફવાળું કામકાજ હોય છે. ત્યારે આપણી પાસે ટાઈમ ન હોય. એટલે અગાઉ નક્કી કર્યું હોય, પોતાના મનની મેળે ન કર્યું હોય, શાસ્ત્રોનો આધાર લીધો હોય અને સત્પુરુષનો આધાર લીધો હોય. આપતા પણ સત્પુરુષ તો આપણે ઘેરે ઘેરે બધાય છે. તમે સત્પુરુષ છો કે નહીં? થાઓ થોડાક દિવસ, અમે વ્યા જઈએ તો બસ તમારો દ્વાર હશે ને. ધરાર સત્પુરુષ જ ગણાય ને આપણે. 2-5 માણસો પગે લાગે એટલે સત્પુરુષ થઈ ગયા. સત્પુરુષમાં બીજું કાંઈ નહીં. આપણે છોકરાને નથી પછી ઉપદેશ દેતા કે સ્વામી નીકળે એટલે તમારે દોડીને પગે લાગવું એટલે હું સત્પુરુષ થઈ ગયો. મને પગે લાગે છે એટલે હું સત્પુરુષ થઈ ગયો. નકર એવું કાંઈ ન હોય કે સત્પુરુષમાં બીજા કાંઈ થોડા શીંગડા હોય.
પણ મને બહુ દાદા પગે લાગે એ તમે કહો એટલે પગે લાગતા હોય, એને તો કાંઈ ખબર ન હોય કે આ કોણ પગે લાગવું ને કોણ નહીં એમ. એટલે તમે કહો ને પગે લાગે, પછી અમે એમ કહીએ કે તમે એને હોતે પગે લાગો, તો પછી તમે હોતે સત્પુરુષ થઈ જાઓ. એટલે સત્પુરુષ તો ઘેરે ઘેરે હોય છે, એ કંઈ ઘર ખાલી નથી હોતું. સ્ટાન્ડર્ડ અને આપતા પુરુષો હોય એને હારે રાખીને અને શાસ્ત્રને હારે રાખીને અગાઉથી નક્કી કર્યું હોય. ઓલી ખોટી વાત કહેવા આવે ને પહેલાં ખોટી વાત કહેવા આવે ત્યારે પછી કાંઈ વેત હોય નહીં, ત્યારે ઇમરજન્સીમાં જ આવતા હોય બધા, સમજે? ખોટી વાત લઈને કાંઈ બધા આવતા હોય તો જે આપણે નવરા હોય એને હું મૂકી દે વાત ટેબલ ઉપર, હું પછી તને કહે એવી રીતે ખોટી વાત લઈને ન આવે. ખોટી વાત પાસ કરવી હોય તો શું કરવું પડે? હે, ઇમરજન્સી ઊભી કરવી પડે કે ભાઈ હાલો તમે જલ્દી કહો, નકર તો કેટલું બધું ઓલું થઈ જવાનું છે, ઊંધું થઈ જવાનું છે. જલ્દીમાં જલ્દી કહો, જરાય વાત નથી, આ બાણે જ ઊભું છું ઊંધું બધું. એટલે ઊંધું થઈ જાય બધે. એટલે જલ્દી નિર્ણય આપવો હોય તો ક્યારે નિર્ણય આપી શકો? ક્વિક નિર્ણય ક્યારે આપી શકો? પહેલેથી નક્કી મનની મેળે કર્યું હોય તો ન થાય. પહેલેથી નક્કી કર્યું હોય અને શાસ્ત્ર પ્રમાણે કર્યું હોય, પરંપરા પ્રમાણે કર્યું હોય, કોઈક આપતા પુરુષો હોય એને પૂછીને કર્યું હોય અને પછી દ્રઢ નક્કી કર્યું હોય, તો એને બુદ્ધિશાળી હોય તો પણ વાંધો ન આવે. ઊંધી વાત કહે તો ખોટી વાત કહે એમાં ન મનાય. નક્કી કરેલું હોવું, દ્રઢ નક્કી કરેલું હોવું જોઈએ. જો ન હોય તો આ બધું થાય.